એક વખત સૌરાષ્ટ્રના એક ગામમાં રાઘવ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ જ બહાદુર અને તાકાતવર હતો, પણ તેનો અહંકાર આસમાને હતો. તે હંમેશા કહેતો, મારે કોઈ દેવદેવતાની જરૂર નથી, મારું ભાગ્ય હું જાતે લખું છું. ગામમાં કોઈ પણ માતાજીની વાત કરે તો રાઘવ તેની મજાક ઉડાવતો અને હસતો. એક દિવસ ગામમાં ભયંકર રોગ ફેલાયો અને લોકો ડરવા લાગ્યા. વડીલોએ સલાહ આપી કે આપણે સૌએ ચોટીલા જઈને ચામુંડા માતાજીના દર્શન કરવા જોઈએ. રાઘવે ત્યારે પણ મજાક કરતા કહ્યું, આ બધું તો ડરપોકોનો સહારો છે. પરંતુ એ જ રાતે આકાશમાં વીજળી ચમકી અને રાઘવને એક ભયાનક સ્વપ્ન આવ્યું. કાળા અંધકારની વચ્ચે એક દિવ્ય તેજ પ્રગટ્યું. સિંહ પર બિરાજમાન ચામુંડા માતાજી દેખાયા. તેમની આંખોમાં અગ્નિ જેવું તેજ હતું અને અવાજ ગુંજ્યો, અહંકાર તારો શત્રુ છે, સમય રહેતા શરણે આવજે. રાઘવ ગભરાઈને જાગી તો ગયો, પણ સવાર થતાં જ ફરી તેનામાં એ જ જૂનો અહંકાર આવી ગયો. જો કે થોડા જ દિવસોમાં તે ગંભીર રોગની ઝપેટમાં આવી ગયો. તેનું મજબૂત શરીર તૂટી ગયું, મિત્રો દૂર થઈ ગયા અને ડોક્ટરોએ પણ આશા છોડી દીધી. તે રાતે રાઘવ ખૂબ રડ્યો. તેણે આકાશ તરફ જોઈને હૃદયથી પ્રાર્થના કરી, માં, જો તું સાચે હોય તો મને માફ કરજે. બીજા જ દિવસે લાઠીના ટેકે ઉઘાડા પગે તે ચોટીલા તરફ ચાલવા લાગ્યો. દરેક પગલે તેના મુખે એક જ નામ હતું, જય ચામુંડામાં. જ્યારે તે ડુંગર પર પર્વત પર પહોંચ્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે માતાજીની મૂર્તિ સામે પોતાનું માથું ટેકવ્યું. તેને કોઈ અવાજ ન સંભળાયો, પણ હૃદયમાં અદ્ભુત શાંતિનો અનુભવ થયો. તેને લાગ્યું જાણે સાક્ષાત માતાએ તેના માથા પર આશીર્વાદનો હાથ ફેરવ્યો હોય. થોડા જ દિવસોમાં રાઘવનો રોગ જડમૂળથી મટી ગયો. તેનું શરીર ફરી મજબૂત બન્યું, પણ આ વખતે તેનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો હતો. આજે રાઘવ ગર્વથી કહે છે, શક્તિ મહેનતમાં છે, પણ એ બધું માતાજીના આશીર્વાદથી છે. જે શરણે જાય છે તે કદી ખાલી હાથે પાછો નથી ફરતો. જય ચામુંડા માતાજી.